નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ મોટી ભેટ જાહેર થઈ છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી માટે સૌથી અગત્યની જાહેરાત કરતા તમામમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે. 2025માં ગુજરાત રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 વાર વધારો કર્યો હતો અને ટોટલ 58% મોંઘવારી ભથ્થું પહોંચી ગયું હતું. અને મિત્રો, હવે 2026 શરૂ થઈ ગયું છે અને જાન્યુઆરી મહિનો પણ પૂરો થઈ ગયો છે અને જાન્યુઆરી મહિનાનું મોંઘવારી ભથ્થું કેટલું જાહેર થશે તે પણ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બાદ ગુજરાત રાજ્ય સરકાર પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3 કે 5%નો વધારો કરી 60 કે 63% મોંઘવારી ભથ્થું કરવા જઈ રહ્યું છે. અને એટલું મોંઘવારી ભથ્થું વધશે તો પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો થશે. તો મિત્રો, હવે આપણે વિગતવાર જાણીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક વિનંતી છે કે આવી કોઈ પણ નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તમે જાણો છો કે ડિસેમ્બર 2025ના EICPAIWના 148.2 પહોંચ્યા હતા. આ આંકડા મહિનાના સરેરાશને આધારે ગણતરી કરવામાં આવે તો ડીએનો આંકડો 60.33% થશે. તો મિત્રો, હોળીના પર્વ પૂર્વે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના EICPAIW એટલે કે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા મુજબ જે વધારો થવાનો છે તે આગામી સમયમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2%નો વધારો થવાની પણ પ્રબળ સંભાવના છે. મિત્રો, જો આ જાહેરાત થશે તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ જશે. અને મિત્રો, હવે ડીએ વધારો થશે તો કેવી રીતે પગાર અને પેન્શનની ગણતરી થશે. તો મિત્રો, ડિસેમ્બર 2025ના EICPAIના આંકડા 148.2 પર પહોંચ્યા છે. આ આંકડાઓના 12 મહિનાના સરેરાશની આધારે ગણતરી કરવામાં આવે તો ડીએનો આંકડો 60.33 બને છે. સરકારી નિયમો મુજબ તેને રાઉન્ડ ફિગર લેતા 60% ગણવામાં આવે છે. અગાઉ ઓક્ટોબર 2025માં સરકારે 3%નો વધારો કરીને ડીએને 58% પર પહોંચાડ્યું હતું. હવે વધુ 2%નો વધારા સાથે તેમાં વધારો થશે. મિત્રો, અને મિત્રો, ત્યારબાદ પગાર પર કેવી અસર પડશે અંદાજિત ગણતરી કરવી તો જો કોઈ કર્મચારીઓનો બેઝિક પગાર ₹50,000થી 90,000ની વચ્ચે હોય તો 2%ના વધારાથી તેમની માસિક સેલેરીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. તો મિત્રો, બેઝિક પે હાલનું ડીએ 58%, નવું ડીએ 60% માસિક વધારો. તો મિત્રો, ₹50,000થી ₹29,000, ₹30,000, ₹1,000, ₹70,000, ₹40,600થી ₹42,000 અને ₹1,40,000થી ₹90,000 અને ₹52,200 ₹54,000 જેમાં 18,000. તો મિત્રો, નોંધ, આ વધારો માત્ર ડીએ પેટે જેની અસર પીએફ અને
અન્ય ભથ્થાઓ પર પણ પડી શકે છે। અને મિત્રો છેલ્લે ક્યારે થશે જાહેરાત? તો મિત્રો સામાન્ય રીતે સરકાર જાન્યુઆરીથી અમલી બનતા ડીએ વધારાની જાહેરાત માર્ચ મહિનામાં કરે છે। આ વર્ષે હોળી માર્ચ મહિનામાં હોળીથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તહેવાર પહેલાં જ કેબિનેટ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેશે। જો કે 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં જ્યાં સુધી 8મા પગાર પંચની ભલામણો અમલમાં ન આવે ત્યાં સુધી આ ગણતરી 7મા પગાર પંચના માળખા મુજબ ચાલુ રહેશે। અને મિત્રો ત્યારબાદ વધારો કર્મચારીઓના કિસ્સાને થોડી રાહત આપશે। તો મિત્રો મોંઘવારીના સમયમાં આ વધારો કર્મચારીઓના કિસ્સાને થોડી રાહત આપશે। પેન્શનરોને પણ મોંઘવારી રાહત ડીઆરમાં સમાન વધારાનો લાભ મળશે, જેનાથી તેમના માસિક પેન્શનમાં પણ વધારો થશે। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ ફરી એક વખત વધારો થઈ શકે છે। ડીએ કેટલું વધશે, તેના ફોર્મ્યુલા શું હશે, અલગ અલગ બેઝિક પગાર વધતા કર્મચારીઓની સેલેરીમાં કેટલો વધારો થશે, આ બધી જ ગણતરીઓ અહીં સમજાવવામાં આવી છે મિત્રો।